ભીમપુરા ગામની કેનાલમાં મસમોટું ભંગાણ થતાં પાણીનો વેડફાટ, ખેડૂતોએ કેનાલ રિપેરિંગ કરવા માંગ કરી। આમોદ તાલુકામાં આવેલા ભીમપુરા ગામે નર્મદા નિગમની કેનાલમાં મસમોટું ગાબડું પડતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેમજ બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેથી વહેલી તકે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં ઠેર ઠેર પડેલા તોતિંગ ગાબડાનો અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરીયલથી સમારકામ થતાં વારંવાર નહેર તૂટી રહી છે। નહેર તૂટવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે। नमस्कार, मारू नाम मुबारक पटेल छे। हूँ भीमपुरा રહેવાસી छूँ। आ केनाल घना टाइम थी तूटी गई है, तो नर्मदा निगम ने मारी नम्र विनंती त्यानो समारकाम वહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે। એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે। નમસ્કાર।